તો આ તરફ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આવતીકાલે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાવાનો છે અને આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેશે, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે અને રાજ્ય કક્ષાના વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે। સવારે 7 થી 8 સવા 8 ની વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર ખાતે આવતીકાલે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાગ લેશે। દ્રશ્યો આપ જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર અહીંયા હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। જે રીતે અહીંયા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। હું દ્રશ્યોમાં બતાવીશ કે સૂર્ય મંદિર છે, સૂર્ય મંદિર વિખ્યાત સૂર્ય મંદિરની અંદર રોજ હજારોની સંખ્યામાં યાત્રિકો દેશ અને વિદેશના આવે છે, ત્યારે આવતીકાલે તેમાં વધારો થશે, કારણ કે જે રીતે સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે, જેમાં રાજ્યના અલગ 6 જે સ્પર્ધકો છે તેમને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે। આ સૂર્ય નમસ્કારની અંદર લગભગ 3000 થી વધુ લોકો ભાગ લેશે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। જે સૂર્ય મંદિરનો ભાગ છે, જે ગ્રાઉન્ડ છે, તમામ ગ્રાઉન્ડની અંદર સૂર્ય નમસ્કાર કરવા માટેના જે વ્યવસ્થા છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે। જે રીતે અહીંયા કુંડ છે ને કુંડની ઉપર જે વિવિધ વિસ્તાર છે ત્યાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે મોઢેરા ખાતે જે રીતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે તેને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।